મૂનલેન્ડ જંગલમાં એક સસલું સરહદની પાસે બેસીને ગાજર ખાતું હતું. ત્યાં જ બીજા જંગલના શિયાળે તેને જોઈ લીધું. અરે વાહ, આજે તો પાર્ટી થવાની છે. આમ કહી તે શિયાળે સસલા પર કૂદકો માર્યો. અરે મને છોડી દો, તું અચાનક ક્યાંથી આવી ગઈ? ત્યાં જ કાલું વરુ ત્યાં આવ્યું અને તેણે શિયાળને મારી ભગાડ્યું. પછી જોઈ લઈશ. હા, થેન્ક યુ કાળું વરુ, તું તો બહુ સારો છે. આજે ખબર પડી કે જાનવરો તારા માટે કેટલું ખોટું ખોટું બોલે છે. વેલકમ ખરગોશ. હવે તને મારી સારાઈની ખબર પડી ગઈ છે તો કેમ નહીં તું જંગલના પ્રાણીઓને કહે કે તેઓ મને તેમનો રાજા બનાવી દે? આ શું બકવાસ કરે છે? આવી ગયો તારી જાત ઉપર, તું ક્યારેય સુધરવાનો નથી. સસલાએ આ વાત વાઘ રાજાને બતાવી તો વરુને સભામાં બોલાવવામાં આવ્યો. જો કાળું વરુ, તું બહાદુર છે એમાં કોઈ શક નથી, પણ જો મારી જગ્યા લેવી હોય તો મને યુદ્ધમાં હરાવીને જ લઈ શકે, જે અશક્ય છે. જ્યારે જંગલમાં તે દાનવે કહેર વરસાવ્યો હતો તો મેં જ નીલીપરી સાથે મળીને તેને ગુફાની અંદર કેદ કર્યો. નહીં તો દરરોજ આપણે તેનું ડિનર બનીને બધા ખતમ થઈ જાત. તું જંગલમાં રહે અને તારી બહાદુરીનો સાચો ઉપયોગ કર. આ સાંભળી કાલુ વરુએ પોતાની ભૂલ માની અને ત્યાંથી જતો રહ્યો. પણ હવે તેના મગજમાં એક આઈડિયા આવ્યો હતો. તે પેલી ગુફાના મોઢા પર ઊભો રહ્યો અને બૂમ પાડી, મોટા દાનવ, શું તું અંદર છે? કોણ છે? હું કાળું વરુ છું. મને ખબર છે કે જ્યાં સુધી તું ગુફાની અંદર રહીને 10 જાનવરોનું માંસ નહીં ખાય ત્યાં સુધી ગુફાની બહાર નહીં આવે. તેથી તને ગુફામાંથી આઝાદ કરાવવામાં હું તને મદદ કરીશ. શું? ખરેખર તું મને આઝાદ કરાવીશ? હા, પણ મારી એક શરત છે. તું મને એટલી શક્તિ આપ કે હું વાઘ રાજા સાથે યુદ્ધમાં જીતી જાઉં. પછી હું દરરોજ ખાવા માટે એક જાનવર તારા માટે આ ગુફામાં લઈને આવ્યા કરીશ અને 10 દિવસમાં તું આઝાદ થઈ જઈશ. સારું, મને મંજૂર છે. આમ કહી દાનવે ગુફામાંથી એક હાથ ઊંચો કર્યો અને તેમાંથી લાલ પ્રકાશ કાલુ વરુ પર પડ્યો. વાહ, બહુ સારું લાગી રહ્યું છે. વાઘ રાજા, હું આવી રહ્યો છું. તારું વચન ભૂલતો નહીં. હા હા દાનવ, હું જરૂર આવીશ. વરુ તે જ સમયે વાઘ રાજાની સભામાં પહોંચી ગયો. વાઘ રાજા, આજે હું તને હરાવીને આ જંગલનો રાજા થવાનો છું. તારું મગજ ઠેકાણે છે કે નહીં? મગજ તો તારું ઠેકાણે લાવવાનો છે. આમ કહી વરુ વાઘ પર ઝપટ્યો અને વાઘ પણ વરુ પર ઝપટ્યો અને બંનેમાં યુદ્ધ થયું. આલે! થોડી વારમાં વાઘ લહુલુહાણ થઈને જમીન પર પડી ગયો. આ જોઈને બધા જાનવરો તો ચોંકી ગયા. આજથી હું છું આ જંગલનો નવો રાજા. મેં વાઘને યુદ્ધમાં હરાવ્યો છે. નીકળી જા અહીંયાથી. વાઘને પોતાના પર શરમ આવતી હતી. તે જ સમયે તે જંગલમાંથી નીકળી ગયો. વહાલા જંગલવાસીઓ, આજથી હું જ આ જંગલનો રાજા છું. આજથી આ જંગલ પર હું રાજ કરીશ અને હું દરરોજ એક જાનવરનો શિકાર કર્યા કરીશ. આ ક્ષણે બધા જાનવર ચૂપ જ રહ્યા. હવે વરુ દરરોજ એક જાનવરનો શિકાર કરતો અને તેને ગુફાની અંદર છોડીને આવી જતો. તે જાનવરને તે દાનવ ખાતો અને તેની શક્તિ વધતી રહેતી. ધીરે ધીરે 8 દિવસો વીત્યા. જંગલના બધા જાનવરો વરુથી પરેશાન હતા. ત્યાં જ બીજી બાજુ વાઘ ઉદાસ થઈને આમ તેમ ભટકતો હતો. ફરતા ફરતા તે એક બગીચામાં પહોંચી ગયો જ્યાં તેને આસમાની પરી જોવા મળી.
વાહ, કેટલી સરસ સુગંધ છે. મન થાય છે કે હું અહીંયા જ આની પાસે બેસી રહું. આસમાની પરી, તું કેમ છે? અરે વાઘ રાજા, તમે અહીંયા? તમારા જંગલને છોડીને તમે ક્યાં ફરવા નીકળ્યા છો? આસમાની પરી, બહુ શરમની વાત છે. કાળુ વરુએ મારી સાથે યુદ્ધ કર્યું અને તે યુદ્ધમાં મને હરાવીને જંગલનો રાજા બની બેઠો. તેના જ હુકમથી મારે જંગલ છોડવું પડ્યું. તમે એક વાઘ છો, તમને વરુએ કેવી રીતે હરાવી દીધો? ખબર નથી મને. એવું લાગતું હતું કે તેની અંદર સિંહની તાકાત છે. અને આસમાની પરીએ કંઈક વિચાર્યું અને બોલી કે તે ગુફા જેની અંદર આપણે લાલ દાનવને કેદ કર્યો હતો, શું તે અત્યાર સુધી અંદર જ છે? એના વિશે તો મને ખબર નથી, પણ તેનો વરુ સાથે શું સંબંધ? સંબંધ છે કે નહીં તે તો ત્યાં જઈને જ ખબર પડશે. પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી અને વાઘની સાથે તે ગુફાએ પહોંચી ગઈ. તે બંને જણા સંતાઈને ગુફા પર નજર રાખવા લાગ્યા. ત્યાં તો વરુ એક મરેલું સસલું લઈને ગુફા પાસે આવે છે અને પછી ગુફામાં જતો રહે છે. જોયું, મને તો પહેલા જ લાગ્યું હતું કે તમને હરાવવા જેવું અઘરું કામ કોઈ દાનવ દ્વારા જ થયું હશે. હા, તો હવે કહો કે આપણે શું કરી શકીએ? આસમાની પરીએ જાદુઈ લાકડી ફેરવી અને બંને જંગલમાં પહોંચી ગયા. અરે આસમાની પરી, કેમ છો તમે? ઘણા દિવસ પછી જોવા મળ્યા. આસમાની પરીએ બધા જાનવરોને તે વાત કહી દીધી. તે વરુને અમે નહીં છોડીએ. પ્રિય પશુઓ, તેમણે વાઘ રાજાને અહીંથી અપમાનિત કરીને કાઢ્યા હતા. તેનાથી બદલો લેવાનો મારી પાસે એક સરસ તરીકો છે. પરીએ બધાને યુક્તિ કહી. જે હિસાબથી પરી બાજુના ઝાડની પાછળ સંતાઈ ગઈ. થોડી વાર પછી જ્યારે કાળુ વરુ આવ્યો ત્યારે તેણે બધા જાનવરોની સાથે વાઘને ઊભેલો જોયો. અરે વાઘ, તું અહીંયા કેવી રીતે આવ્યો? મારે તારી સાથે મુકાબલો કરવો છે. છેલ્લે તને પીટ્યો હતો ભૂલી ગયો ને પાછો મરવા આવી ગયો? એ તો પછી જોઈશું. મારી સાથે લડ અને હવે જીતીને બતાય. સારું, આવી જા. આમ કહી વરુ વાઘ બાજુ ભાગ્યું અને ત્યાં સંતાયેલી પરીએ પોતાની લાકડી ઘુમાવી અને વરુની અંદરથી દાનવની બધી શક્તિઓ કાઢી લીધી. વાઘે એક જ પંજામાં તેને ઘણો દૂર ફેંક્યો. આ શું થઈ રહ્યું છે? ફરીથી વરુ વાઘ તરફ ભાગ્યો અને બંનેમાં લડાઈ શરૂ થઈ. આ વખતે વાઘે વરુની ખરાબ હાલત કરી. હું હાર માનું છું હું. મને છોડી દો. બોલ, શું હજુ તું આ જંગલનો રાજા છે? ના વાઘ રાજા, તમે જંગલના સાચા રાજા છો. મેં તો તમને દાનવની શક્તિની મદદથી હરાવ્યા હતા, પણ આજે તે કેમ કામમાં ના આવી કઈ ખબર નથી પડતી. ત્યાં જ પરી બધાની સામે આવી અને બોલી કે કારણ કે આ વખતે દાનવ વાળી તારી બધી શક્તિઓ મેં છીનવી લીધી હતી. શું? હા કાલુ વરુ, તને જરાય શરમ ના આવી? સત્તાની લાલચમાં તે આટલા બધા પશુઓને મારી નાખ્યા અને તે દાનવને આઝાદ કરવા નીકળ્યો હતો. હવે કહે, તને શું સજા આપવામાં આવે? ભૂલ થઈ ગઈ આસમાની પરી, મને સજા ના આપો. હવેથી હું રાજા બનવાનું અને કોઈ જાનવરને નુકસાન કરવાનું નહીં વિચારું. આ તારી છેલ્લી તક છે. વરુએ માથું હલાવી હા કહ્યું અને બધા ગુફા પાસે પહોંચ્યા. પરીએ તેની લાકડી ફેરવી અને ગુફાની આગળ એક મોટો દરવાજો બની ગયો. હવે આ દરવાજાને ફક્ત હું જ ખોલી શકું છું. કોઈ પણ તેની અંદર નહીં જઈ શકે. ત્યાં જ અંદરથી દાનવનો અવાજ આવ્યો. મને છોડી દો, નીકાળો મને અહીંયાથી. તેનો અવાજ સાંભળી બધા જોરથી હસવા લાગ્યા અને ખુશી પાછા જંગલ તરફ જતા રહ્યા.